બનાસકાંઠાની શાળામાં ધૂણતા એક બાળકનો વિડીયો વાયરલ થયો। પ્રાર્થના સમયે સ્પીકર પર વાગતા ગીત પર આ બાળક ધૂણતું દેખાયું। આ વિડીયો દિયોદરની કોઈ પ્રાથમિક શાળાનો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું। નજીક બેઠેલા શિક્ષકોએ બાળકોને અટકાવવાનો પ્રયાસ નહોતો કર્યો, પરંતુ ત્યારબાદ સામે આવ્યું કે કાંકરેજના તેરવાડિયાની પ્રાથમિક શાળાનો આ વિડીયો હતો અને શિક્ષકે કહ્યું, અધિકારીએ કહ્યું કે અહીંયા રિહર્સલ ચાલી રહ્યું હતું અંધશ્રદ્ધાના નિર્મૂલનના એક કાર્યક્રમનું, અને એમાં આ બાળક એક પાત્રીય અભિનય માટે એ ધૂણી રહ્યો હતો। બાકી એનો ખોટો સંદર્ભ કાઢવામાં આવ્યો છે, એના કેટલાક અંશ વાયરલ કરીને। તો પ્રાથમિક શિક્ષણ અધિકારીએ દાવો કર્યો કે આ તેરવાડિયાની પ્રાથમિક શાળાનો કાર્યક્રમ હતો। બેગલેસ ડે હતો શનિવારે, અને એટલા માટે રિહર્સલ થઈ રહ્યું હતું। બાળકો એકપાત્રીય અભિનય કરી રહ્યા હતા, જેમાં ધૂણવાના ભાગનો વિડીયો વાયરલ કરાયો છે। અંધશ્રદ્ધા ન ફેલાય તે માટે એકપાત્રીય અભિનયનું આયોજન કરાયું હતું, અને એમાં આ બાળક આ એક્ટિંગ કરી રહ્યો હતો। એનું ખોટું અર્થઘટન કાઢવામાં આવ્યું છે। ડ્યુટી કરાવવાની થતી હોય છે, જેના ભાગરૂપે શાળાના આચાર્યશ્રી અને શિક્ષકો દ્વારા એકપાત્રીય અભિનયનું આયોજન કરવામાં આવેલું। ગઈકાલે આ એકપાત્રીય અભિનયના ભાગરૂપે એક બાળકનો ધૂણતો વિડીયો વાયરલ થયેલો છે। ખરેખર આ આખા વિડીયોનો અમુક ભાગ જ વાયરલ કરવામાં આવેલો છે। વાસ્તવમાં સમાજની અંદર જે અંધશ્રદ્ધાઓ પ્રવર્તે છે, એ અંધશ્રદ્ધાઓથી વાકેફ કરવા માટે એકપાત્રીય અભિનયનું આયોજન કરવામાં આવેલ।